કારણ કે 51 કુંડનો હવન છે અને છે 24 કલાકનો માંડવો છે મિત્રો. તો બધા માણસો તો આવવાના જ છે. જે જગ્યા ઉપર આવ્યો છે ને એ છે ગાંધારીનો મહેલ કહેવાય છે. અને તો આયા પણ મસ્ત મજાના રૂમ છે. અને આ મિત્રો આપણે હવન જોયો અને હવે આપણે આવી જઈએ છીએ માંડવો જોવા. આ માંડવાનો ગેટ છે. તો આપણે જઈએ છીએ અંદર. હવે તો મિત્રો અત્યારે માંડવાની અંદર તમે ભીડ જોવો ખાલી. તો મિત્રો આપણે હવે દાદાની પ્રસાદી લઈ લીધી છે. આ રીતની પ્રસાદી છે. તો હાલો હવે પ્રસાદી લઈ લઈએ. મિત્રો આપણે આવી જઈએ છીએ દાદાના દર્શન કરવા. અત્યારે તો ગળદી બહુ છે. દર્શનમાં વારો આવે એમ છે. વારો આવે. તો મિત્રો હવે જવાનું છે આપણે ડુંગરા ઉપર. તો હવે તમને ડુંગરા ઉપર જઈને તમને નજારો બતાવું. અને મિત્રો આ મંદિરથી પાછળનું છે. આ રીતનું છે. તો હવે જવાનું છે અહીંથી ઉપર. તો હાલો તમને ઉપર જઈને બતાવું. અને મિત્રો અહીંયા એક ગુફા આવી છે. ગુફામાં થોડાક બેઠા છે તો આપણે જઈએ ને.
ઠેઠ બધું બહાર દેખાય જે જોવો ને તો ઠેઠ પાછળ મિત્રો મળી ગયા છે અને નવા આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે અને ટીંબી ગામના છે. શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો અત્યારે આપણે ડુંગરા ઉપર આવી ગયા અને જો આ વસ્તુ બનાવી છે અને જો કોઈને નામ આવડતા હોય તો કોમેન્ટ કરજો. અને અહીંથી આવશે આખા ડેમનો નજારો જો તમે જોઈ. તો મિત્રો અહીંથી પણ નીચે ગુફાઓ છે થોડી જાજી, તમને ગુફા બતાવું. મિત્રો હવે જાય છે આપણે નીચે અને નીચે જે ભોયરા દાદા બધા છે, ગાંધારીનો મેલ પણ છે નીચે આવેલો. અને અહીંયા ઉતરાય એવું છે પૂરો છે ને આમ આમ સીધો આમાં સીધું પડી જવો એવું છે. ધીમે ધીમે હાલો મિત્રો જો તમે ગુફા કેમ પણ સ્પેશિયલ બનાવેલો આમ મકાન ટાઈપ જ. અને આનું કોતર કામ તમે જો, ખાલી કોતર કામ જો. આપણે અત્યારે તો પહેલાં શું કહેવાય કે પહેલાં તો જે જમાનો, અત્યારે તો આધુનિક જમાનો આવી ગયો છે, મશીનરી ને એવું બધું. પણ જે પહેલાં કોઈ પાસે માણસો પાસે મશીન પણ નહોતા અને કોઈ પણ નહોતું, તોય પણ આ રીતનું કોતર કામ કરેલું છે. એને એ પણ પથ્થરમાં જો આ રીતના સ્પેશિયલ રૂમ બનાવેલા છે અંધારામાં. આ બધું જો અંધારું છે અત્યારે તો. આ રીતના બધા રૂમ છે. અત્યારે 3 રૂમ છે, 4 રૂમ છે મિત્રો, કારણ કે આ પાંડવો દ્વારા બનાવવામાં આવેલ છે એમ કહે છે. તો વિચાર કરો કે કેટલું બધું છે. મેં કોતર કામ જોઉં ને તો અહીંથી આખો આમ ડુંગરો કપાઈ ગયેલો છે સ્પેશિયલ. અને આપણે જે પહેલાં અત્યારે તો મશીનથી કાપી શકતા, પણ પહેલાં વગર મશીને આવું કોતર કામ થતું જો ઓડું કોતર કામ. ને મિત્રો પહેલાં આપણે ટાંકાની સુવિધા નથી, ત્યારે આ રીતની સુવિધા બનાવેલી હતી. આ સ્પેશિયલ પથ્થરમાંથી કોતરેલા પાણીના ટાંકા બનાવેલા છે. અને જો તમે કઈ રીતનું આ પહેલાંના જમાનાના ટાંકા છે મિત્રો. અત્યારે ઊંડું ઘણું છે અને જો આખું પાણીનું ભર્યું છે અત્યારે. અને આ રીતનું પથ્થરમાંથી કોતર કામ કરેલું છે. તો વિચાર કરો, માણસ હું નથી કરી શકતા. પહેલાંના માણસો જ એવા હતા. આ રીતના દાદર પણ અહીંથી બનાવેલા છે. એક ટાંકો અહીંયા પણ છે મિત્રો. તો ત્યારે પાણી ઓલું થોડું બગડી ગયું છે, પણ આ રીતનું ટાંકા હોય છે. અને હજી પણ મિત્રો આ ડુંગરામાં આવા તો હજારો કૂવા બનેલા છે કે આપણે ઉતારી ન હોય કે જોઈ ન હોય કે. હવે અહીંથી જવાનું છે આપણે ઉપર. તો મિત્રો અહીંયા પણ એક કૂવો આવી ગયો છે. અત્યારે ચોમાસાની સિઝનમાં તો આખા ભરેલા જ છે સ્પેશિયલ ટાંકા બનાવેલા. અને આખા ડુંગરામાં આવા તો ઝાઝા છે. જો અહીંયા પણ એક છે, જો અહીંયા રહ્યો એક. ફૂલે ફૂલ ને એકદમ ચોખ્ખું પાણી ભરેલું છે. આપણે જે જગ્યા ઉપર આવ્યો છીએ ને એ છે ગાંધારીનો મેલ કહેવાય છે. અને આ મેલે બધા બેઠી ને ફૂલ સભા ને એવું બધું અહીંયા થતું. અને મોટો જબર મેલ છે, અંદર બધી હોલ બનાવેલો છે અને સ્પેશિયલ ડુંગરામાંથી કોતરેલો છે. તો ચાલો અંદર તમને બતાવું. તો આ સ્પેશિયલ રૂમ છે, 1 2 3 રૂમ છે. અને બે બાજુ આપણે કેવાય બેઠા એવું આસન પણ હતા, આસન છે. અને આ બાજુ આપણે જે રાજાનો દરબાર ભરાય એ રીતનું રાજાનો દરબાર જે બધું ગોઠવેલું હતું પહેલા હતું. પણ હવે અત્યારે તો બધું ઓલું થઈ ગયું, પૂરું થઈ ગયું છે. પણ જો તમે પહેલા કેટલું કોતર કામ કરતા માણસો. તો આ જગ્યાનો અહીંથી પણ કંઈક નજારો અલગ જ છે. જો તમે, અને મેલ એ રીતનો બનાવેલો છે ને કે અહીંથી આખી બધી જગ્યાનો દેખરેખ થાય રહે કે ને એ રીતનું બનાવેલો છે કે આખું બધું દેખાય અહીંથી બેઠા હોય ને અંદર તોય. અને મિત્રો તો આવી રીતના ટાંકા હોય. અત્યારે આ ટાંકામાં પાણી ઓછું છે, અંદર દેખાતું હોય તો આ રીતનો અંદર ટાંકો છે. ને આવા તો ઝાઝા બધા ટાંકા છે. કૂવો અહીંયા પણ છે મિત્રો. તો આ કૂવો છે ને એ બારે માસ ભરેલા હોય છે અને આમાં પાણી ખૂટતું જ નથી. અને આ એક છે, કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો એને પણ આને શાળા ન કરાય. અને મિત્રો અહીંયા પણ મસ્ત મજાના રૂમ છે. અને આ રૂમ છે ને એ સ્પેશિયલ આપણે જે અહીંયા બુદ્ધ દાદાના મંદિરે જે માનતા લઈને આવે એના જે રસોડું બનાવી દીધું છે. અને સ્પેશિયલ બધું જે માનતા ને બધું ઉતરણ હોય એ બધું અહીંયા બનાવે છે મિત્રો.
અને બધી જ પ્રસાદી અહીંયા બને છે અને આ પણ રૂમ બહુ મસ્ત મજાના છે. તો મિત્રો આપણે આખા ડુંગરાનો આંટો વાટીને હવે સીધા મંદિરે આવી ગયા જ્યાં તમને દર્શન કરાવ્યા હતા. અને મિત્રો અહીંયા પણ પાણીનો કૂવો છે તો અને આમાંથી બધાએ પણ આપણે જે શ્રદ્ધાળુ મિત્રો આવે છે એના માટે પાણીની સુવિધા કરેલી છે અહીંયા. અને એ બધા કૂવામાંથી જ પાણી આ ટાંકાની અંદર લેવામાં આવે છે. અહીંયા પણ ગુફાઓ છે મિત્રો. અહીંથી સીધો દાદર બહાર મૂકી દીધો છે એટલે સીધા બહાર સીધા આપણી ગાડી પાસે નીકળી જાય. અને અહીંથી પણ જો મિત્રો આજે પબ્લિક બહુ છે કારણ કે 51 કુંડનો હવન છે અને છે 24 કલાકનો માંડવો છે મિત્રો. તો બધા માણસો તો આવવાના જ છે. મારી દેવીઓની પણ કોકો વેલો ધના માવડી વાગી રે હે મારા ખેતલિયા વીરની યાદ રે કોણ બજાવે આમાં ધોરણીને વગાડું ચામુંડા લઈ તારી દમર ડાકડા આને વડી વાગી રે માં મારી જળમાં જાળમાં જાગી દેવા ચામુંડા લઈ જવા એ ચામુંડી આવશે રે દુખડા ભાગશે લઈ વાળાની જોને લઈ જાન એ અમાર ભલાયું કરી જોને વીર ભૂતડો પણ ઈ તો ભૂતડા ઈ તો ભૂતડા કારું વેજી ભેકાર એ એકી લોસણીએ અરે બાપ દાના